વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ગ્રામરના ટોપિકમાં આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા કરી, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે આગળ એના પછીનો જે ટોપિક છે એ છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. એની ચર્ચા કરવાની છે. હવે આપણને થોડો પ્રશ્ન એ ઊભો થાય કે બંને કન્ટિન્યુઅસ ટેન્સ, પેલું ચાલુ વર્તમાન કાળ હતું, આ ચાલુ ભૂતકાળ છે, તો બંને વચ્ચે તફાવત શું? તો પેલો એ સમજવું જરૂરી છે. તો જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે આપણે જોયું ચાલુ વર્તમાન કાળ, જ્યારે કોઈ ક્રિયા અત્યારે ચાલુ છે, બરાબર છે, એવું સૂચન જ્યારે કરવાનું છે ત્યારે કયા કાળનો ઉપયોગ થાય? ચાલુ વર્તમાન કાળ. પણ અહીંયા ચાલુ ભૂતકાળ છે, એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા ચાલુ હતી એવું જો મારે દર્શાવવું હોય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. ફરી જોઈ લો, ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા ચાલુ હતી એવું જો મેન્શન કરવું હોય, એવું દર્શાવવું હોય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. હવે એ સમજ આપણે રચના જોવી જરૂરી છે. તો રચના જોઈએ કઈ બને? કર્તા પ્લસ વોઝવેર પ્લસ વર્તમાન કૃદંત. બરોબર? આ રચના થઈ ચાલુ ભૂતકાળ. ફરી જોઈ લો, કર્તા પ્લસ વોઝવેર પ્લસ વર્તમાન કૃદંત. બરોબર છે? હવે આ રચના જોઈએ તમને એવું લાગે કે પેલા ચાલુ વર્તમાન કાળ જેવી જ છે. ફેર શું છે? ખાલી પેલામાં એમિઝાર ઉપયોગ કરતા હતા, જ્યારે આમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વોઝ અને વેર. રાઈટ, એટલો જ ફેર છે. બીજો કોઈ જ ફેરફાર આ ટેન્સમાં કરવાનો થશે નહીં. જે ચાલુ વર્તમાન કાળના એટલે કે આઈએનજી ના નિયમો, વર્તમાન કૃદંત કેવી રીતે બનાવવું એના નિયમો જે આપણે 5 નિયમો શીખ્યા હતા, એ જ 5 નિયમો એ ફોલો થશે. કારણ કે ચાલુ વર્તમાન કાળ તો એ ચાલુ ભૂતકાળ છે પાછું. બરોબર? વર્તમાન કૃદંત તમે જાણો છો કે ક્રિયાપદ જે હોય એને જ્યારે આપણે આઈએનજી લગાવીએ છીએ ત્યારે શું બને છે? વર્તમાન કૃદંત બને છે. ખ્યાલ આવે છે? તો એ જ નિયમ જે લખવાનું છે કે રચના એ છે કર્તા પ્લસ વોઝવેર પ્લસ ક્રિયાપદને આઈએનજી. ચલો હવે એક્ઝામ્પલ આ સમજીએ. પહેલું વાક્ય છે આઈ વોઝ રીડિંગ ઇન ધ મોર્નિંગ. He was writing last night. બરાબર? આવા જ્યારે એક્ઝામ્પલ હોય છે ત્યારે એ શું સૂચવે છે આપણને? ચાલુ ભૂતકાળ. I was reading in the morning. હું સવારમાં વાંચતો હતો. વાંચવાની ક્રિયા શું હતી? ચાલુ હતી. He was writing last night. હું ગઈકાલે રાત્રે લખી રહ્યો હતો. તો એ સમયે લખવાની ક્રિયા ચાલુ હતી. તો આવું જ્યારે હોય ત્યારે કયો કાળ વપરાય છે? ચાલુ ભૂતકાળ વપરાય છે. પહેલી વાત. હવે પ્રશ્ન એ ઊભો થશે કે વોઇસ અને તેનો ઉપયોગ ક્યારે કરવો એ જોઈ લઈએ. એ બીજા બધા આપણને આવડે છે. બરાબર? કે આઈ સાથે હી ઈટ હોય તો ઈઝ, અને બહુવચન વી યુ જે હોય તો આર. વોઝવેર સમજી લઈએ. તો I, he,
સી ઇટ સાથે વોઝનો પ્રયોગ થાય. ફરી સમજી લો, આઈ હી સી ઇટ સાથે વોઝ આવે, વી યુ ધે સાથે શું આવે? વેર. આ બે નિયમ તમારે લગાવવા થશે. આઈ હી સી હોય તો વોઝ અને વી યુ ધે હોય તો વેર. બરાબર? આઈ વોઝ, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ. અને અહીંયા વી યુ ધે બહુવચન છે એટલે વેર. ક્લિયર? આ બે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભૂલથી વોઝની જગ્યાએ વેર ના લખાઈ જાય અને વેરની જગ્યાએ વોઝ લખાય નહીં. એની કાળજી આપણે રાખવાની છે. ક્લિયર એટલે સુધી? હવે તમને એક પ્રશ્ન ઊભો થશે કે એક્ઝામમાં જે પૂછાય છે એ કેવી રીતે પૂછાશે? તો જેમ આપણે સાદા વર્તમાન ભૂતકાળ ભવિષ્યમાં ચર્ચા કરી હતી, એક કાળમાંથી બીજા કાળમાં શું કરવાનું હોય છે? રૂપાંતર કરવાનું હોય છે. બરાબર છે? તો સેમ રીત વસ્તુ અહીંયા છે. તમને ધારો કે ચાલુ વર્તમાન કાળ આપેલો છે અને તમને સૂચના નીચે બી આપવામાં આવે એટલે કે શરૂઆત આપેલી હોય, બિગિન લાઈક ધીસ અથવા સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતે શરૂ કરો. અને એમાં તમે જોવાનું, જો ચાલુ ભૂતકાળ બનતું હોય, ચાલુ વર્તમાન કાળ તમને આપેલું છે, સમજી લો. બરાબર? શરૂઆત નીચે આપી છે એ ચાલુ ભૂતકાળમાં આપી છે, તો એનો મતલબ એ થયો તો બહુ સરળ થઈ ગયું. કેમ સરળ થઈ ગયું? કારણ કે આમાં માત્ર ફેર કયો પડે છે? વોઝ અને વેર. માત્ર શેનો ફરક પડે છે? વોઝ અને વેરનો. બીજો કોઈ ફરક પડે નહીં. કારણ કે વર્તમાન પદના નિયમો જે છે એ તો આમાં પણ લાગવાના છે. ચાલુ વર્તમાનમાં છે એ જ નિયમ લાગે છે. નિયમમાં કોઈ ચેન્જિંગ આવતો નથી. એનો મતલબ એ થયો કે જ્યારે ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું થાય ત્યારે માત્ર ને માત્ર તમને એવી જે આપેલું છે એમાંથી શેમાં કન્વર્ટ કરી નાખવાનું? વોઝ અને વેર. ખ્યાલ આવ્યો? સરળમાં સરળ આ. બરોબર? કદાચ બીજી વાત કે તમને કદાચ સાદો વર્તમાન કાળ આપેલો હોય અને એમ કહે છે કે ચાલુ વર્તમાન કાળમાં ફેરવો અથવા ચાલુ ભૂતકાળમાં ફેરવો. ખાલી સમજી લો, એક્ઝામ્પલ તો આપણે લઈશું. બરાબર છે? સાદા વર્તમાન કાળમાંથી ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું થાય ત્યારે કાળજી રાખવી પડે. કારણ કે અહીંયા આપણે જોવું પડે કે સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે બે રચનાઓ છે. બરોબર છે? કે આઈબી ઉઠે હોય તો મૂળ રૂપ, ઈસી હોય તો ક્રિયાપદ એસ કે યસ. હવે એ ક્રિયાપદને તમારે ચાલુ કાળમાં એટલે કે વર્તમાનમાં ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે. જો વર્તમાન કાળમાં કરવાનું હોય તો કર્તા પ્લસ એમિજા પ્લસ આઈએનજી કરવું પડે. જો ભૂતકાળમાં કરવાનું હોય તો વોઝ વેર પ્લસ આઈએનજી કરવું પડે. એટલે અમારે કાળજી વધુ રાખવી પડે. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ આપેલો હોય તો ભવિષ્યકાળ આપેલો હોય તો આમાં કાળજી વધારે રાખવી પડે. કારણ કે ક્રિયાઓ બદલાવાના છે. તમે આ સાદા કાળમાંથી ચાલુ કાળમાં જ્યારે કન્વર્ટ કરો છો ત્યારે વર્તમાન પદના નિયમો ફોલો કરવા પડે. કારણ કે સાદા કાળમાં આઈએનજી લગાવેલું હોય નહીં, કાં તો ક્રિયાપદ મૂળરૂપ હોય અને કાં તો પછી એસકેએસ હોય, ભૂતકાળ હોય તો ભૂતકાળ રૂપ હોય, ભવિષ્યકાળ હોય તો ભવિષ્યકાળ પ્લસ મૂળરૂપ હોય. એટલા માટે જ્યારે ચાલુ કાળમાં તમે કન્વર્ટ કરો છો ત્યારે કમ્પલસરી તમારે આઈએનજી નું રૂપ એટલે કે ક્રિયાપદને આઈએનજી લગાવવું પડે. તો એના માટેના જે 5 નિયમ કમ્પલસરી તમે ફોલો કરવા પડે. ખ્યાલ આવ્યો? એટલે આ નિયમ રચના ખાસ જોવાનું રીઝન એક જ છે. રચના ફોલો થતી હશે તો તમે શ્યોર કહી શકશો કે આ કાળમાં કન્વર્ટ કરવાની છે. જો રચનામાં કદાચ તમે તૈયાર નહીં કર્યું હોય તો એ સમયે તમને કન્ફ્યુઝન એ થશે કે કયા કાળમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આ તો વાત થઈ વિધાન વાક્યની. હવે એક વાક્ય લઈએ. સી વોઝ ડ્રાઇવિંગ એ કાર.
વિધાન અને હકાર. બરાબર. હવે આને મારે વિધાનમાં નકાર કરવું હોય તો વિધાનમાં નકાર કરવો હોય તો શું થશે? તો તમે કહેશો જે સહાયકારક ક્રિયાઓ છે અહીંયા હોય એની પાસે શું મૂકી દેવાનું? નોટ મૂકી દેવાનું, જે આપણે નિયમ નોટ બનાવતા આવ્યા છીએ. બરોબર? જે આપણે ક્રિયાપદ આપેલું છે ત્યાં પાછળ શું મૂકી દેવાનું? નોટ. તો સી વોઝ નોટ ડ્રાઇવિંગ એ કાર. થઈ ગયું? ફરી જોઈ લો. સી વોઝ નોટ ડ્રાઇવિંગ એ કાર. તે કાર ચલાવતી નહોતી. ઓકે? ચલો. હવે પ્રસ્તાવ બનાવવું છે. કોનું? તો આપણે પ્રસ્તાવમાં જાણીએ છીએ કે પ્રસ્તાવમાં શું કરવું પડે કે જે આપણને સહાયકારક ક્રિયા હોય જે પણ કારકમાં આપ્યું છે એને તમારે ક્યાં મૂકી જવાનું છે? આગળ. વોઝ ક્યાં આવી જશે? આગળ આવી જશે. પછી જે કરતા આપેલું હોય પાછળ સી અહીંયા આવશે. વોઝ સી ડ્રાઇવિંગ એ કાર? ફરી સમજી લો. વોઝ સી ડ્રાઇવિંગ એ કાર? શું તે કાર ચલાવતી હતી? ખરેખર ચલાવતી હોય તો આપણે જવાબ શેમાં આપીશું? હકારમાં. તો યસ સી વોઝ. બરોબર? જો નકારમાં આપવું હોય તો નો સી વોઝ નોટ. તમે જાણો છો વોઝનો ટૂંકું શું થાય? વોઝ થાય. બરાબર? ફરી જોઈ લો. જ્યારે તમે વિધાનમાં કે નકાર કરો છો તો તમારે નિયમ પ્રમાણે જે આપણે વર્તમાન ભૂતકાળ ભવિષ્યમાં પરિણામ એ જ રીતે પાછળ નોટ મૂકી દેવાનું છે સહાયકારક ક્રિયા પછી. એટલે સી વોઝ નોટ ડ્રાઇવિંગ એ કાર. તે કાર ચલાવતી નહોતી. આગળ પ્રસ્તાવ કર્યું તો શું થશે? વોઝ સી ડ્રાઇવિંગ એ કાર? બરોબર? શું તે કાર ચલાવતી હતી? જો ચલાવતી હોય આપણે કહીશું યસ સી વોઝ. હા તે ચલાવતી હતી. ના ચલાવતી હોય તો નો સી વોઝ નોટ. અથવા વોઝ નોટ એનું ટૂંકું. બરોબર? આખા વાક્યમાં આપવું હોય શું થાય? યસ સી વોઝ ડ્રાઇવિંગ એ કાર. થયું? આનો આખા વાક્યમાં આપવું હોય તો નો સી વોઝ નોટ અથવા વોઝનું ટૂંકું આપણે જાણીએ છીએ વોઝન. નો સી વોઝ નોટ બરાબર? તો અહીંયા જુઓ તમે આ વાક્ય જુઓ અને આ વાક્ય જુઓ. આ વાક્ય બંને સમાન થઈ ગયા જોઈ લો કારણ કે નકાર છે. બરોબર? નો સી વોઝ નોટ ડ્રાઇવિંગ એ કાર. પેલામાં યા સી વોઝ ડ્રાઇવિંગ એ કાર. એ આખા વાક્યમાં છે. આપણે જવાબ લખવા નથી હતા પણ જાણવું જરૂરી છે. ક્લિયર? આ વાક્ય આપણી ચાલુ ભૂતકાળની. ચાલુ ભૂતકાળમાં રચના છે કર્તા પ્લસ વોઝવેર પ્લસ ક્રિયાપદને આઈએનજી લાગે. બરાબર? તો એ પ્રમાણે તમારે આઈએનજી લગાવવાનું છે. ત્યાર પછી એ નક્કી થઈ જાય. વોઝ ક્યારે આવે નક્કી કરવાનું છે. વેર ક્યારે આવે નક્કી કરવાનું છે. તો આઈ હી સી ઇટ સાથે વોઝ આવે છે અને વી યુ તે સાથે શું આવે છે? વેર આવે છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોયું કે હકાર નકારમાં જ્યારે ફેરવવું હોય ત્યારે કેવી રીતે ફેરવીશું એની ચર્ચા આપણે કરી કે હકારને જો કરવું હોય તો નોટના વાક્યમાં એનું નકાર કરવું છે તો વોઝ પછી નોટ મૂકવાનું છે. ત્યાર પછી ચર્ચા કરી પ્રસ્તાવ. તો વોઝ સી ડ્રાઇવિંગ એ કાર? શું તે ગાડી ચલાવતી હતી? યસ સી વોઝ. બરાબર? નો હોય તો નો સી વોઝ નોટ. બરોબર? અથવા વોઝન ટૂંકું અહીંયા નો સી વોઝ નોટ ડ્રાઇવિંગ એ કાર. આખા વાક્યમાં યસ તો આખા વાક્યમાં કેવું હોય તો યસ સી વોઝ ડ્રાઇવિંગ એ કાર. ક્લિયર? તો આ રીતે
ચાલુ વર્તમાનકાળમાંથી ચાલુ ભૂતકાળ ફેરવવાનું થાય તો વાક્ય કાર્ય બનવી જોઈએ. ચલો હવે આપણે વેર વાળું એક્ઝામ્પલ લઈ લઈએ. The boys were going to school. ચલો હવે જાણી લઈએ આપણે The boys were going to school. બાળકો એટલે છોકરાઓ સ્કૂલમાં જઈ રહ્યા હતા. હવે આ કેવું વાક્ય છે તો તમે કહેશો વિધાન અને હકાર. બરોબર. હવે એનું મારે વિધાનમાં નકાર કરવું છે તો તમને ખ્યાલ આવી જશે કે વેર પછી શું મૂકી દેવાનું છે નોટ. કંપની શું બનાવીશું The boys were not going to school. થઈ ગયું. The boys were not going to school. વેર કેવાય ખ્યાલ આવ્યો ને. The boys આપ્યું છે શું એટલે the boys એટલે શેમાં આવે બહુવચનમાં. બહુવચન હોય તેનો આપણે કરતા તરીકે શું લેવું પડે ધ્યેય લેવું પડે અને આપણા નિયમ પ્રમાણે જે સાથે શું આવે વેર એટલે વેર આવે. બરોબર. The boys were not going to school. હવે આ વાક્યનો પ્રસ્તાવ બનાવવો હોય તો શું બનશે તો ખ્યાલ આવી જશે વેર આગળ આવી જશે. પેલા બોય આવ્યું આમાં વેર આવે. વેર the boys going to school. ફરી જોઈ લો વેર આગળ આવી જશે. વેર the boys going to school. Yes, the boys માં શું વપરાય they were. Yes, they were. no હોય તો આ આકાર આ નકાર. no they were not. were not ન લખવું હોય તો તમે ટૂંકું વેરન્ટ પણ લખી શકો છો. બરોબર. ચલો ફરી લઈએ. તેનો નકાર કર્યું વિધાન તો શું કહ્યું The boys were not going to school. ત્યાર પછી પ્રસ્તાવ કર્યું તો વેર ક્યાં આવ્યો આગળ આવ્યો. Were the boys going to school? છોકરાઓ સ્કૂલમાં ગયા હતા. Yes, they were. હા તેઓ ગયા હતા. ન ગયા હોય તો no, they were not અથવા were. હવે કદાચ આખા વાક્ય આપવો હોય તો ખ્યાલ આવી ગયો ને તો શું હશે Yes, they were going to school. Yes, they were going to school. જો ના ગયા હોય તો આપણે શું કહીશું No, they were not going to school. બરાબર. એ થયું આખા વાક્યમાં. ફરી જોઈ લો. યસ તો આખા વાક્યમાં થશે યસ they were going to school. હા તેઓ સ્કૂલમાં ગયા હતા. ના ગયા હોય તો no, they were not અથવા weren't going to school. બરોબર છે. પ્રસ્તાવ કરવું હોય ફરી જોઈ લો. પ્રસ્તાવ કરવું હોય તો was were જે સહાયક ક્રિયાપદ છે એને આપણે ક્યાં મૂકવાનું છે આગળ મૂકવાનું છે. તો આગળ આવી જશે Were the boys going to school? બરોબર. Yes, they were. બહુવચન છે એટલે છોકરો હોય તો he થાય, છોકરી હોય તો she થાય, પણ એ બહુવચન છે. no હોય તો no, they were not અથવા weren't. ના તમને સમજાવ્યું એમાં આખા વાક્યમાં લખવાનું છે. ક્લિયર. આ વાતથી આપણી the past continuous tense. બરોબર. એમાં ખાસ રચના જોઈ લેવાની કર્તા પ્લસ was were પ્લસ વર્તમાન ઉદાહરણ. ઓકે. ચલો હવે આગળ ટેન્સ જોઈએ આપણે.
ચલો આગળ છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. આનો ઉપયોગ ક્યારે કરીશું? તો જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની સંભાવના હોય એટલે કે શક્યતા હોય અને એ ક્રિયા થોડા સમય સુધી ચાલુ રહેવાની એવી પણ શક્યતા હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ફરી સમજી લઈશું. ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની હોય એટલે સંભાવના હોય અને થોડો સમય એ ક્રિયા ચાલુ રહેવાની પણ શક્યતા હોય અને એવું જ્યારે મારે દર્શાવવું હોય ત્યારે શેનો ઉપયોગ થાય? ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો રચના જોઈએ એની. કર્તા પ્લસ will shall પ્લસ બી પ્લસ વર્તમાન. કર્તા પ્લસ will shall પ્લસ બી પ્લસ વર્તમાન શેર હતા થયા ચાલુ ભવિષ્યકાળની. પેલો કર્તા હોય પછી will shall આવે પછી બી આવે અને વર્તમાન કુલ લાઈન જે પાછું આવી ગયું. આપણા જે નિયમ અહીં જે તમને ખ્યાલ જ છે એ જ નિયમ વર્તમાન કુલ થશે. બરોબર. સેલ નો ક્યારે કરીએ છીએ તમે જાણો છો કે આનું જ્યારે પ્રશ્નાર્થ હોય ત્યારે વપરાશે. બાકી મેક્સિમમમાં બધામાં will નો ઉપયોગ આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ એના. ચલો બે એક્ઝામ્પલ છે. બરાબર. I will be taking exercise in the morning. હું સવારે કસરત કરતો હોઈશ. હવે એ કસરત કરવાની એક્સરસાઇઝ કરવાની ક્રિયા થવાની શક્યતા છે અને એ ચાલુ થયા પછી પણ થોડો સમય કસરત એક્સરસાઇઝ થશે એવું જ્યારે મારે દર્શાવવું છે એટલે શેનો ઉપયોગ થાય છે? ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ફરી જોઈ લો. કર્તા પ્લસ will પ્લસ બી પ્લસ ક્રિયાપદને આવી છે. બરોબર. એટલે રચના ભૂલ ન થાય ધ્યાન રાખવાનું છે. will પ્લસ બી પ્લસ ing. અહીંયા પણ તમે જોઈ શકો છો will be playing in the evening. સાંજે બાળકો રમતા હશે તો બાળકો રમવાની ક્રિયાની શક્યતા છે અને રમવાનું શરૂ થયા પછી એ ક્રિયા થોડા સમય ચાલુ પણ રહેવાની છે. એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે કયો કાળ વપરાય છે? ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. તમારે બે દૃષ્ટિએ રાખવાની. વર્તમાન કાળનો નિયમ તમને ખબર જ છે કે ત્રણેય કન્ટિન્યુઅસ ટેન્સ ત્રણેય ચાલુ કાળમાં સરખા જ આવે છે. વર્તમાન ભૂતકાળ હોય છે. બરાબર છે. એમાં કોઈ જ પ્રકારનું ચેન્જિંગ આવતું નથી. બરોબર. હવે will મૂકવાનું છે પછી બી ફરજિયાત અને ક્રિયાપદને આવી છે. હવે કન્ફ્યુઝન ક્યાં થાય છે ઘણા સ્ટુડન્ટ્સને? હું તમને એક વસ્તુ આ એક્ઝામ્પલ લઈએ આપણે. બરાબર છે. એમાં એવી ખાલી જગ્યા આવે છે ધ બોયઝ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા in the evening કૌંસમાં છે પ્લે અને ચાલુ ભવિષ્યકાળ વડે પૂરવાની છે. સમજો. ચાલુ ભવિષ્યકાળ વડે પૂરવાની છે. તો તમને સાધારણમાં કરવાનું શું હતું કે પહેલી ઘાયમાં ડૂબે બીજામાં ક્રિયાપદનું મૂળ એટલે ખાલી ક્રિયા પૂરી હતું. એવું સાદા ભૂતકાળમાં શું હતું? પહેલામાં ડી ક્રિયાપદનું મૂળ ખાલી ક્રિયા પૂરી. ભવિષ્યકાળમાં એવું હતું will મૂળ. બરાબર. ચાલુ વર્તમાન ભૂતકાળમાં ફાયદો હોય બીજા વોચ બેક પાછળ આવી છે. પણ અહીંયા કન્ફ્યુઝન એ છે કે ત્રણ શબ્દો બને છે. ત્રણ છે જુઓ. will shall એક બી બે અને
વર્તમાન કૃદંત ખાલી જગ્યા કેટલી છે આપણી પાસે 2 છે. એટલે ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝન એ થાય કે આમાં શું કરવું. બરાબર, આ તમે ગ્રામેટિકલમાં ઇનડાયરેક્ટ સ્પીચ આવશે એમાં પણ આવશે, એક્ટિવ બેઝિક ટોપિક છે એમાં પણ આવશે, ધ્યાન રાખવાનું છે. તો આ જે ખાલી જગ્યા રહી એમાં માત્ર તમારે વિલન મૂકવાનું છે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું ભૂલવાનું નથી. અને બીજી જે ખાલી જગ્યા રહી એમાં બી પ્લેન. બરાબર, ધ બોયઝ વિલ નોટ બી પ્લેઇંગ. એટલે નિયમ આપણે જ અનુસરવાનો. કયો નિયમ? કે જો જે સહાયકારક ક્રિયાપદ તમને આપેલું છે, કોણ આપેલું છે અહીંયા? વિલ. શું આપેલું છે? વિલ. તો વિલ પછી તમારે નોટ મૂકી. લખાણ થઈ ગયું, વાક્ય બની ગયું. બરોબર છે? તમને એ માટે મેં કીધું કદાચ ખાલી ક્યાં ના પૂછાય કે વાક્ય લખેલું હોય તો ત્યાં તમને કન્ફ્યુઝન થાય કે બી આગળ કેમ ન આવ્યું. તો ન આપણા નિયમ પ્રમાણે ચાલવાનું છે કે જે ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ આપેલું છે એના પછી નોટ આવે. એટલે ધ બોયઝ વિલ નોટ બી પ્લેઇંગ ધેર. આ રીતે વાક્ય બનાવવું. બરોબર છે? ધ બોયઝ વિલ નોટ બી પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ. સેમ વસ્તુ પ્રશ્ન નથી. વસ્તુને પ્રશ્ન જ્યારે હોય તો માત્ર વિલ ના આગળ લાવવાનું છે. બી ને હંમેશા કોની સાથે રાખવાનું છે? વર્તમાન કૃદંત સાથે જ રાખવાનો છે. બરોબર? ચાલો હવે આના સહાયક ક્રિયાપદ તમને ખ્યાલ આવી ગયો. કયું સહાયક ક્રિયાપદ બનશે? વિલ છે પોતે જ છે સહાયક ક્રિયાપદ. હવે એની પ્રશ્નતા જોઈ લઈએ કે જ્યારે પ્રશ્ન બનાવવું હોય તો કેવી રીતે બને. एक क्वेश्चन में समझ. राधा विल बी डांसिंग टुमोरो. राधा આવતીકાલે ડાન્સ કરશે. બરાબર, હજુ કર્યો તે કરવાનું શક્યતા બતાવે છે. ચલો, વિલ બી ડાન્સિંગ ટુમોરો. હવે તમે જ્યારે ટેન્સ લખવાનું થાય તો તમને ખ્યાલ આવી જાય કયું કામ થયું? ચાલુ ભવિષ્ય કાળ. કારણ વિલ બી ડાન્સિંગ આવ્યું. હવે આના પ્રશ્ન બનાવવું હોય, નકા બનાવો તો ખ્યાલ આવી જશે. અહીંયા શું મૂકીશું? નોટ. તો રાધા વિલ નોટ બી ડાન્સિંગ ટુમોરો. આવતીકાલે ડાન્સ કરશે નહીં. મારા પ્રશ્ન બનાવવું છે. વિલ ક્યાં આવશે? આગળ. વિલ રાધા બી ડાન્સિંગ ટુમોરો. શું રાધા આવતીકાલે ડાન્સ કરશે? યસ આવતું હોય તો યસ. રાધા માટે શું વપરાય? સી. યસ સી વિલ બી. આ ખાસ જોવાનું. વિલ આઈને સ્ટોપ નથી થવાનું, બી સુધી પહોંચવાનું છે. વિલ બી આવશે. નકાર હોય તો નો. સી વિલ નોટ બી. વિલ નોટ જાણો છો શું થાય? બરોબર? તો જ્યારે તમે વાક્ય બનાવો છો ત્યારે ખાસ જોવાનું છે કે બી એ સ્ટોપ થવાનું છે, વિલે થવાનું નથી. ફરી સમજી લો. માન નકાર બનાવવું છે તો સહાયકારક ક્રિયા પછી શું મૂકી દઈશું? સીધું નોટ મૂકી દઈશ. એ નોટ મૂક્યા પછી શું થશે? રાધા વિલ નોટ બી ડાન્સિંગ ટુમોરો. આવતીકાલે રાધા ડાન્સ કરશે નહીં. પ્રસ્તાવ બનાવવો હોય તો સહાયક ક્રિયાપદ ક્યાં આવે? નિયમ પ્રમાણે આગળ. વિલ રાધા બી ડાન્સિંગ ટુમોરો. શું રાધા આવતીકાલે ડાન્સ કરવાની છે? જો કરવાની હોય તો યસ રાધા છોકરી છે તો સી વિલ બી. નકાર હોય તો નો સી વિલ નોટ બી. અને વિલ નોટ રૂપ થાય વન. પણ સાદા વોઇસ સ્ટેટમેન્ટમાં જેમ તમે વિલ પછી ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મૂકો છો એમ અહીંયા વિલ પછી ન આવે પણ શેના પછી આવે? બી પછી. બરાબર? આ જ વાર પૂરા વાક્યમાં આપણે શું પાસે? રાધા યસ રાધા વિલ યસ રાધા વિલ
be dancing tomorrow. આખા વાક્ય નો માં આખા વાક્યમાં હોય તો નો સી મૂકવું પડશે યસ સી નો સી will not be dancing. બરોબર ફરી જોઈ લો યસ થી બનાવો તો યસ સી will be dancing tomorrow. જો નો હોય તો નો સી will not be dancing tomorrow. બરોબર છે તો આ તમારું ચાલુ ભવિષ્ય કાળ. આજે આપણે બે ટેન્સની ચર્ચા કરી, જોઈ લેવાના છે, વાંચી લેવાના છે. એના આધારે જ્યારે એક કામમાંથી બીજા કામમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે જે ચેન્જિંગ જે થાય છે એ ખાસ જોવાનો રહેશે. હું આશા રાખું છું કે તમને બંને ટેન્સમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક્સ.